1000 ભગવાનના નામ છે, આખા શરીરમાં અસર કરનારા છે. તમારા શરીરમાં, આખા શરીરમાં ઉર્જા પહોંચાડવી હોય, આ નાડીઓ બ્લોક થાય એની પાછળનું કારણ એક મને એમ લાગે છે કે બધામાં વાયુ નહીં પહોંચતો હોય. એટલે તમે સતત ને સતત પલોઠી વાળીને બેસો તો સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ ન થાય. લોહીનું પરિભ્રમણ ન થાય તો ત્યાં લોહી ઉપર પણ આવી જાય. ઘણા લોકોને પગમાં, હાથમાં, ગાલમાં લોહીનું પરિભ્રમણ ન થાય તો એ લોહી ઊંચું આવી જાય, એટલે લોહી બહાર આવી જાય. જો એમ લોહીનું પરિભ્રમણ ન થાય એનો મતલબ છે વાયુ બધામાં પ્રસારિત થતો નથી. એ વાયુને બધામાં પ્રસારિત કરવો હોય, દરેક જગ્યા સુધી, એક એક અંગ સુધી વાયુને પહોંચાડવું હોય તો આ 1000 ભગવાનના નામ લઈ લ્યો. દરેક નામની પાછળ જે શબ્દો એવા ગોઠવેલા છે કે એની અસરો ત્યાં જ થાય. જેવી રીતે ક ખ ગ ઘ બોલવા હોય તો અહીંયાથી જ બોલવા પડે, કંઠ. ક ખ ગ ઘ. ચ છ જ ઝ બોલવા હોય તો એ જીભ તાળવી અડાડવી જ પડે. ચ છ જ ઝ જીભ તાળવી અડાડવી પડે, તાલુ છે. તમારે ત થ દ ધ ન બોલવા હોય તો જીભ દાંતને અડાડવી પડે. ત થ દ ધ ન. તમારે પ ફ બ ભ માં બોલવા હોય તો હોઠ બંધ કરવા જ પડે. પ ફ બ ભ મ. તમારે ટ ઠ ડ ઢ બોલવા હોય તો જીભને આમ કરીને મોજાની જેમ બોલવા પડે. ટ ઠ ડ ઢ ણ. એના બધાના અસરો શરીરના અમુક અમુક ભાગોમાં છે. એ બોલવાથી સ્વાભાવિક તમારા શરીરમાં એક નવી પ્રકારની, દરેક શરીરમાં, આખા શરીરમાં ઉર્જા પહોંચાડવી તો ભગવાનના નામ છે. એટલે ભગવાનના નામથી મોટું શાસ્ત્રોમાં અંત જે છે ભગવાનનું નામ.